હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. હવારના પર મજા ઉઠી. તમને કાલના વ્લોગમાં કીધું તેમ જો આ ટકુપા આપણે આવી ગયા હા. ને આપણે જઈ પગપાળા કોકવદર. અહીંથી કોકવદર કેટલું થતું હશે? થતું જો જેટલું થતું હોય મને 20-25 કિલોમીટર જેવું થતું હશે. પછી 3 થતું હોય. જયુપા અમારે આવી ગયા જો. અને એક અંશુ તીડી હતી એ અમારે કાંઈ આવી નથી. એમાં શું થયું? એની માં કહે છે કે તું પહેલી વારી કે ચા શીખે કોઈ દી આયલો નથી એટલે નથી જવું. તો અમે લોકો જો જઈએ હવે ચાલુ કરી જીવન દાદા અને ચાલુ થઈ જઈએ હવે દોડવાનું તો નહીં. ઓકે કરો તો ચાલીએ દાસીજીવન સાહેબ ના મંદિરે. હાલો કોકાવદર નીકળી અત્યારે. હાલો સારું, હાલો તમે બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ, એક તીડી આવવાની નહોતી, એ તીડી જો ઉઠીને આવી ગયા. અને ફોન કર્યો ને એના કલે જાય તો આ તીડી પાછી આવી ગઈ છે. જો તીડી હતી એના પરમાં બ્રાન્ડેડ લોગો વાળો આવી ગયા. ચંદ્રભાઈ અમારા ઉઠી ગયા અત્યારમાં. અમે જઈ હવે અત્યારના પરમાં નીકળી. સારું હાલો જય જીવન દાદા ની હવે નીકળી ચાલુ રસ્તામાં મળી પાછા. ગુરુદત્ત મંદિર વટી ગયા. જો તમે ગુરુદત્ત મંદિર ને વટી ગયા. આજો નંબીરો અમે અમારા મહાદેવ નું મંદિર છે. પંચનાથ મહાદેવ મંદિર. અમે પેટ્રોલ પંપ છે. હવે ખરેડા પોગીને પાછું આગળ ચાલુ કરી બ્લોગ કા બરોબર ને. સારું હાલો તમે બની આવજો બ્લોગમાં. ખરેડામાં પોગી ગયા છે અને અમારા અંશુભાઈ હની થાકી ગયા કા ટકુબા. અંશુભાઈ શું થાય? પગ દુખા ગઈ કે મને કઈ કે કડીક તેની લાઈ કે ઉભા રહો ને ઘડીક વાર ઉભા રહી જાવ નહીં કે જો આઈ લો એટલે બેહી ગયા એવું હાથી કઈક લઈએ જોઈ નાસ્તો પાણી કઈક લઈએ ને હેઠું. અને હા જો વાછરાનું આ બાજુ વાછરા જવાનું. વાછરાનું બોડી આવી ગયું જોઈ લ્યો. અમે બે આગળ સૌથી કેમ કે અમે ઓમે આગળ હોય ને આમે આગળ જ રહેવું પડે એટલે જો ઓલાની વાટે ઉભા કઈક નાસ્તો લઈએ. ઉભા હી ઘડી કરે હાટો. અને અમારા અંશુડન જો આવી ગયા. અંશુડન નાસ્તો પાણી લઈ લીધો એમ ને. આની હાટું શું નાસ્તો લીધો ભાઈ એને ખબર દૂધ બૂધ નથી લીધું ને વચારે પીવો થાય એટલે. બેબી છે ને અમારી ક્યુટ બેબી છે. નાનું બેબી. હું આવી ગયો તો આયા અને જો નીકળી ગઈ રસ્તામાં. હવે આગળ જતા જી છે એ બધું આગળ જતા બધું છે. કેમ કે ટાઈટ હવો વધારે લાગશે વાડી વિસ્તાર છે ને એટલે હવે રસ્તાની ખબર પડશે. જી આને અત્યારમાં ટાઈટ ફૂ થઈ ગયો હોય એ ભાઈ કે મારે નથી હાલે એમ. તો મેં કીધું હવે તું એક કામ કર રિક્ષા બે અને હાલતો થઈ ગયા. આ સિટી માં આવે ને આવા હોય. હા રાજકોટ માં રહી ને આવો હોય ને અમે ગામડાના પ્યોર. યા રાજકોટ માં રહેલો આંબેડકર નગર માં રહેતો કા. અને અમે લોકો ગામડાના દેશી ગામડાના છોરા એટલે અમે ગમે ને પોગી જાય હાલે આયલા જઈએ ધીમે ધીમે. અને આને એક રહ્યો ને તમે કઈક કયો આને બધાય થઈ હાવ પેપા જેવો થતો જાય. હાવ હાલી શકતો નથી કાંઈ. કોમેન્ટ કરો એની ઉપર કઈક થોડી ઘણી મસ્ત મજાની કોમેન્ટ મારી દો. ચેલેન્જ કરવું હોય તો અમને કહેજો. આની ઉપર એક્સપેરિમેન્ટ કરવા આપણે થોડા ઘણા પણ થોડોક ટાઈમમાં ધીમે ધીમે બરોબર ને જયુભા. અંશુડન ઉપર કરી નાખો ને એક્સપેરિમેન્ટ. અંશુ ઉપર કરી નાખો ને એક્સપેરિમેન્ટ કરી જ નાખવાનું. એનું જો ચાલુ હોય અત્યારે તો એરપોર્ટ ચાલુ કરીને સાંભળે રાખશે એકલો ગીત. હા જો અત્યારમાં કોઈ નથી ઉઠ્યા. 6 વાગી ગયા. 6 વાગ્યા છે ને સમથિંગ દેખાડી દઈ ગાઈસ તો ગાઈસ જો 6 ને 13 મિનિટ થઈ ગઈ. ધીમે ધીમે આગળ વધતા થાય હવે પાછા. છોકરો અમારો રિહાઈ ગયો. બેબી ને બોલમીટ આપી. બેબી મૂડમાં નથી. અંશુ અમારો મૂડમાં નથી. બેબી ને બોલમીટ આપી દો. અત્યારમાં સિક્કમ ખાય બિચારો જો ચંપલ પહેરીને આવ્યો. ફૂલ તૈયારીમાં ચંપલ બંપલ ના જો ટોપી ટકાની પહેરી લીધી. બીજું કઈ છે ને ઉપાજુ હું એમને ઠરું જો વટે વાત આવી ગયો. હવે ટોપી દેવી પડે. આગળ જતા માંગવી જો પાછી લોગા વાળી. પાસે લોગો હે દેખાય તો કરી આવું ક્યાંક હાલવા નીકળો ને ગાઈસ ત્યારે ખબર પડે કે કેટલા વ્યહો થાય. હા અને એ પછી ગામડામાં રહેતા હોય ને એટલે ઓવર મજા આવે. કેમ કે અહીંયા બધું જોવા લાયક જ મળે. સિટીમાં ને એમાં શું હોય હાલવાની જગ્યા ન હોય. ખાલી સિટીમાં ખાલી ગાડીઓ જ દેખાય. હા બસ ગાડીઓ જ દેખાય તમને અને મજા હાલવાની મજા ન આવે.
બાકી આવો તમે એકવાર ગામડામાં ને કરો ફોન ગૌ દાખલા તમારા ટીમ ને, જો તમને મોજ ન આવી જાય ને તો થઈ રહ્યો ગામડામાં આખું એક્સપ્લોર કરાવી દે આજુબાજુના ગામડા તમને. મેં ટોપી પહેલી હતી સારું લાગુ અમે તો સારા જ લાગતો હોય એવું ભાઈ. ના અમારા બ્રાન્ડેડ લોગો વાળો જો એમને માયલો વાર ઉલાડતા હાઈલો હવે. અમારી કોઈ તારીફ ન કરે તો અમને ખબર જ છે એમ કહેવાય. ઈ વાત રેડી પહોંચું વાંધો નથી આવતો ને હવે કઈ હાઈલો આવે ને ઠેઠ લગીને એક ખાયા પોગો નો ગોગાવ જાય ને તો એના ડેડી હે ને પાછા પાડતા હતા પણ હે ને મેં એને ફોન કરી મેં કીધું કાંઈ ન થાય તો ખાલી બોલે એટલે એ આવ્યો. બા ભાઈએ કીધું હતું કે હું કોઈ દી કે બહાર નથી નીકળ્યો એ કે પહેલી વાર પોગી જાય. એમાં હું આ ગામડામાં નો રહેતા હોય ને સિટીમાં જ રહ્યા હોય પેલાથી એટલે પછી આમ જ થાય. ઘરથી ગામમાં ગામમાંથી ઘર હોય બીજું કાંઈ ન હોય. હા ઈ અને પાછું ગામડામાં એટલે સિટીમાં રહે એટલે હોન્ડામાં જ આખો દી રખડા. અત્યારે તમે હોન્ડા દેવાનું બંધ કરી દીધું એટલે તો. હા એના દોસ્ત લોગ એવા હે ને કે કાયમ કરો ઘટે આનું શું કરવું છે આવા છોકરાઓનું ડાયા છોકરાઓનું. બહુ મસ્ત ડાયા છોકરાઓ કાંઈ ઘટે નહીં. કાંઈ વાંધો નહીં હાલો ને આપણે હાઈલા જાય ધીમે ધીમે. બીજું તો હું પાછું અંશુને થોડોક હે ને મનાવી ગોલમીઠા પીવડાવી બોર્ડ મોટિવેશન મોટિવેશન હા હમણાં આમાં હું અમને પછી એવું બધી આ બધી હું શહેરની બધી ભાષા ન આવડે ઇંગ્લિશ પાછું મોટિવેશન કે એને મોટિવેશન જ કહી ને મોટિવેશન દેતા દેતા ગીત સંભળાવતા આવો ધીમે ધીમે પોગી વાસણ હમણાં પોગવા તો આવ્યો જ છે વાછરા તો કહું બહુ ને બધું આવ્યા જોઈ લ્યો કહું ઉગવા માંડ્યા ઉગતું હોનું હો ખેડૂત લોકોનું ઉગતું હોનું હો. અને જો ઊંડા તો ચાલુ જ છે અંશુના અને થાર પડે એક નંબર કાંચુ અંશુ જો આમ ધુવાળા કાઢતો જો નીકળે તો જા કહી દે નીકળે તો જા. અંશુ આ ઓલું રાજકોટ બોલો ઈ બોલે કે ઉડે તો જા ઓલી સાયકલ તો જા એમને ઓલી સાયકલ તો ક્યાંક જવા દીધી લાગે છે લા બાબા વાળી ને કેવી બાબા વાળી બાબા ટીલ્લુ નવો ઉડે તો જા ઈ નવો. અને એનો ભાઈ આ 84 વાળો હે ને એનો ભાઈ 9 વાળો રુદ્ર ડોન એ આ 84 વાળો તો એ ભલે કહું તો જો રાજકોટ થી ગોંડલ એક ખાય નો આકી તો આયા હાલવાનું કઈ ને પણ એમને આપણે ત્યાં હાલી જાય ટીમ હે ને તો હું ત્યાં લઈને આવ્યો હોત ને તો ત્યાં હું ભૂગી ગયો હોત. એમ નહીં તાર સાયકલ લઈ લેવાય ને તો એક કામ કરે ને બરોબર ને હાલે એટલી સાયકલ હાકી ને બહુ વધારે હાકી તો તારી હાઈટ કાનો હોય થી. હવે હું અત્યારે ક્યાં અમારા પાસે હજી બનાવી અને ત્યાં તો અહીંયા આવવાનું થઈ ગયું ના ગાઈસ જો આ હે બધું ગામડાનું પ્રકૃતિ જીવન. હવારના પોરમાં જો ઢોર ને અમારા લોકો ને બધા ઉઠી જ ગયા હોય. આ બધા ગામડાના 11-12 વાગે લગીને સૂતું રહેવાનું ટેસ્ટ થી. અને આ વાડીની મજા જ આવ્યા રાખે. આનો વ્લોગ તો આખો મેં બનાવ્યો હ તમે નો જોયો હોય તો જોતાઈ જો. અને આ ભાઈ જો સિટી ના થાકી ગયા બિચારો પેપલો થઈ ગયો હારો હાવ. જોઈ લે રોડ બોર્ડ કઈ ઘટા ગાડી આવે દેખાય ગાડી આવે જો 6 વાગી ગયા તો ગાડીઓ આવવાનું ચાલુ જ છે. વાડીએ પાણી વરાય છે અને ટાઈટ વધુમાં હવે તો જેમ આગળ જવું ને એમ ટાઈટ વધુમાં જ છે હવે. અને ગાયું ની બધી દોઈ છે અત્યારના પોરમાં ભેહું ની બધી. અને આ ભાઈ ને રહ્યું ને થાક લાગી ગયો એટલે જઈલા ને એવું કરે ઈ કે આપડે રહ્યું ને અત્યારના પોરમાં કે બેહી જાય ખરી વાર કા હું બોલો તને દિલાસો દઈ છે ને કોણ હા અંશુ અમને આવે કોઈની વાતોમાં નડે ને આવો અમને કઈ નડે ને આવી વાતો તને નડા નહીં પણ તને ઓલું તો થોડું ઘણું થાય ને આ બચ્ચા બુદ્ધિ એની વાત મનમાં ન લેવાની હોય. હવે ના પોરમાં જો બીજું કઈ કામ છે કામ તો હતું પણ તોય આવવું પડ્યું. કામ તો હતું આનું કઉ છું આનું આપડે તો કામ હોય ને આપડે સોનાની જેમ નવરાહી એના ભણવા બેડ્યો હા પણ ભણવા જાતો નથી આખો દી રખડા જ રાખે. બસ સરકારીમાં બબન જો અંશુ ના રહ્યું ને મોટિવેશન દેતા ગીત સાંભળે હવે થા કમબેક કા કમબેક થાય કેદી થા 2026 માં થા અત્યારે જ એવું સમજ માલો આ સાઈડ માં જ હાલતો નથી નબીરો. ફૂલ કમબેક ની તૈયારી એમ ને આવો કાઈ ઘટ જ ને ઉડે તો જા કાઈ વાંધો નહીં હાલો એને કમબેક કરી લેવા દો. અમે ડાઉનફોલ અમારો સહી લેવું તમ તારે પણ હાઈલા જવું ઈ કમબેક કરને છે તો આપણું કમબેક જ છે ભાઈ કરા કમબેક એટલે આપડી કમબેક જ છે એમ ને કાઈ વાંધો નહીં હાલો હાઈલા જેવો મસ્ત વ્યૂ નિહાળતા જો કેમ હો કઈ ઘટે ગામડાનો વ્યૂ. અમે બે આગળ અને ઓલા બે પાછળ અંશુ છે ને એ મારો બેટો ધીમે ધીમે હાઈલો જ આવે
ઓલા ચેલા ને એના લીધે ધીમે ધીમે હાલવું પડે. એને માય તો ના જ પડી દો આ હાટને કઈ નહીં હાલી શકે તમને ઘડીક છે ને બેહવાનું કે અમે બે એક ખાને પોગવાનો વિચાર છે અને પોગી જ જાઉં કેમ કે એટલું બધું તો આઘું નથી પડતી ખેલે હાલીને પાછા ઘરે આવવાનું હવે. જો વ્યૂ તમે જો કઈ ઘટે કુદરતી વ્યૂ વાડી જેવું કઈ ઘટે વાડી હવેથી સાધન આવો બહુ વધારે સ્પીડમાં આવો અત્યારે તો કોઈ નીકળતું ન હોય એટલે એને એમ હોય કે કોઈ નહીં નીકળે તબ ધબાટી બોલાવતા બોલાવતા હાઈલા આવે સ્કૂલ બસ હો એની પથારી ફેરવી નાખે ને આવડો ફૂલે ફૂલ બાપુ હબાટી બોલાવતા આવો હજુ તો ખરી પણ હાવ આમ હોય ખાલી રોડ એટલે એમ લીવર મારી દઈશું. હા વાંધો ને હવે ધીમે ધીમે હાલતા થાય હમણાં વાછરા પોગવા આવ્યા છે ગાય જવા ચલો અંશુ હોને બેહી ગયો જો આયલો આવો હવે ધીમે ધીમે આ ચઈલો હો અને આપણું જો આ સપનું હોય એક આવું ઘર બનાવવું હોય વેલા મોડા આપણે એક નંબર એક ફાર્મ હાઉસ ખરીદવું હ જેદી તેદી એમ ભગવાનની દયા છે તેદી એક ટાઈમ આપણો આવી છે થોડોક ટાઈમમાં હવે મહેનત તો એવી ચાલુ હ કઈ એક ટાઈમ તો આવી છે જેમ આપણો થોડોક ટાઈમ પછી છે બસ એમાં હું બીજું તો એક આવું ઘર લેવું હ અને એમાં પાર્કિંગમાં પડી હોય છે આપણી સ્કોર્પિયન ફોર્ચ્યુનર બે જ વસ્તુ ખાલી અને પેલી સીટમાં મારી મમ્મી બે બસ એક આપણું સપનું હા મા બાપના એક નંબર જિંદગી જીવાડવી છે થોડોક ટાઈમમાં અત્યારે બંગલી જેવું જ છે આપણું ઘર બાપાએ બનાવવું એટલે પણ આપણે આપણા ખુદના દમ ઉપર બનાવવું મકાન બરોબર ને કલેજા એક ફોર્ચ્યુનર પછી લેવી છે શું કેવું તારું હા ફોર્ચ્યુનર લેવી થોડોક ટાઈમમાં વધી વધીને 5 વર્ષ પછી તો આમ જિંદગી બદલાવી નાખ્યું આમ થોડોક ટાઈમમાં આયલો હવે જો ધીમે ધીમે પોગી તો ગયો વ્યૂ જો તમે કઈશ ઘોઘાવદર ગામમાં પોગી ગયા છે જો તમે લાઈટું બાઈટું ચાલુ થઈ ગયું બધી હું કઈ ટકું બન્ના શાંતિ પોગી ગયા એમ ને ઘોઘાવદર નહીં વાત છે રાજી તો ઘોઘાવદર ની તો વાર વ્યૂ બતાય વ્યૂ જો ગાઈસ વ્યૂ જો કઈ ઘટતા નહીં હો હવાર ના પોરમાં અને હાલે નીકળવા ને એટલે આ મજા આવે હોન્ડામાં આવી બધી મજા ન આવે અહીંયા હોટલ અને અહીંયા એક હોટલ છે હમણાં જ બની લાગે થોડોક ટાઈમમાં નવી હજી તો ઓપનિંગ થયું ગ્રાન્ડ ઓપનિંગ હા ગાઈસ ઓલા બે આવે અમે ધીમે ધીમે આગળ છીએ ગાઈસ આ અંશુ ના લીધે જો અમારે બેવું પડ્યું અત્યારના પોરમાં અહીંયા માલધારીયા બાકી એક અહીંયા પોગવાની વાત હતી અંશુ ડોન એના લીધે અહીંયા બેવું પડ્યું અત્યારે અંશુ ને લેવાય જ નહીં પણ એક રીતના જે કઢાઈ જેવો નથી સારો બે જ જાય ગમે જો આયલો બધેડો તેમાં જો તને સેન છે નો એની જેમ થઈલો થાકી ગયો ભાઈ તો હાવ બીરા હોય ને આવા જ હાલ છે પાછળ સનસેટ તો જો થયું ઈ ખાલી અંશુ પોગી જાય ને ઠેઠ લગી સૂર્યગ્રહણ હા સૂર્યગ્રહણ અમને પછી એવું બધું આવડે નહીં ભાઈ ગુજરાતી જ છે એવું સૂર્યગ્રહણ એવું છે અંશુ વાંધો એમ નથી ને તો વાંધો નહીં સારું હાલો તો નકર આ ઈકો પડી છે એમાં બે જા કોટર લાગીને ઉતારી જા તો આ વાછરા ગામ આ બધા જે ઉઠી ગયા ને આ બધા ઘર છે જોઈ લ્યો આના લીધે એક અમારો મોડું થઈ ગયું બાકી તો અત્યારે લગીનમાં ઘોઘાવદર પોગી ગયા હોત કુતરું ચાલુ કરી લેજો આના ઉલાડતો ને નકર આ બટકું ભલે લેવા ને શું આ ઉલાર ઉભો રહેલા કઈ ને કામ નથી થતું ઉડે તો જાય એમ ને બધાય બહેનો એમ ને નબીરો બહેનો હોય એમ ને કાંઈ વાંધો નહીં આપણે એક નબીરાના હારે લઈને જઈએ આ તો ભરાય ને પણ કરમની કઠણાઈ બધાને લઈ જવા પડે બન્યા રહેજો વ્લોગમાં
બોલાઈ ગયું ને, હાલો બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ જો સૂર્ય ઉદય થાય. ના કા તીડી આનો ફોટો પાડીને મોકલી દેલા કે ને. હા એ વાત બરોબર, પણ આ કોટડાનું થોડી કોટડાની રીલ જ અમારામાં હોય, અમારી ફીડમાં નહીં, અમારા પેજમાં. ચલો ગાઈસ અને ફીડમાં તમારી આવો. ફાઇનલી ગાઈસ અહીંથી છે 3 કિલોમીટર કોગાવદર. હું કહે છું વાંધો નહીં આવે ને, આવો કોગાવદર 3 કિલોમીટર જ છે અહીંથી. જો પાણી ભરેલા, ડૂબકી માર લે. શક્તિ દીધી કે આવતા જજો. અત્યારે ખબર પડી ઈ બધી. હા એ ભાઈ ને બે ગયો એનું શું કરવાનું? એક તો બ્રેક છોકરો છે, છોકરાની ભૂલ થાય રાખે તમ તાર. સારું વાંધો નહીં હાલો. ના ગાઈસ હાઈવે હમણાં થોડી વારમાં આવી જાય. જો તમે એના ખેતર જેવો ખાલી વાછરા ના કઈ ઘટા નહીં, ઘટા તો જિંદગી ઘટા કપા જો ખાલી. હમણાં ખબર પડે એટલી તો. અંશુ તારી જેમ નથી હાવ બ્લીડ. અંશુ બ્લીડ વાળો. ગાઈસ જો હાઈવે ઉપર ચડો આવ્યા હી ના, જો આ 2-3 મસ્તી કરતા કરતા આઈ લેવો. અને કાજો માં તો ઓલો તો શું ખાઈએ, બોર ખાઈએ, બોર. આ બે ગયો ઓલો બોર ખાતો ખાતો આયલો આવો નબીરો. આવારા તત્વો જ છે ને. મનાવું કે કાઈ વાંધો નહીં, કોઈનો હારતો જ નથી ગાઈસ. એના બાપ ની શું થઈ તો તારી શું થવાની. એટલે લોગમાં તો લેમાં ગાઈસ હાઈવે ઉપર પહોંચી ગયા જો તમે. અહીંથી રસ્તો જાય અમારો કોરડા જવાનો. અને આવો થોડીક જ વારમાં પહોંચી જાવ મંદિર બાજુ. નબીરા ને એક લઈને માં એમ કહેતા હતા. ગાઈસ પહોંચી ગયા અહીંયા અમે મંદિરે. જો તમે આ ગેટ છે, અહીંથી જો આ નારિયેલ અગરબત્તી લઈ. આપડે તો કોટડા થી લઈ લીધું તો કાલે છે. કોટડા સાંગાણી થી આવ્યો છે. ગાઈસ આ મંદિર છે તો તમે થોડી પર આરામ કરો. જાય દેવી ગયા ગાઈસ શિવન દાદાના દરબારમાં નારિયેલ ચડાવી દીધું. અંશુ ક્યાં હોય? અંશુ વયો ગયો ક્યાંક. પછી નીકળી ભરી જાય. ગાઈસ આ અમારા જીવન દાદા અહીંયા રહેતા જો. જો અહીંયા પથારી છે, જીવન દાદાનો ફોટો. મૂર્તિ છે. આ અમારે જીવન દાદાનું ઘર. ને બીજો બ્લોક જોવા મળો. આપણે ટોપરું ખાઈ લીધું પ્રસાદી. નવું બ્લોગ બનાવવા ગાઈસ હવે અમે બે નીકળી ગયા છીએ ચા પાણી પીવા હાટું. ત્યાંથી ઘરે ભાગી જવું ને પછી ત્યાંથી ઘરે નીકળી જવું. ઓલા બે બેઠા હજી બે થાક્યા હા એટલે આપણે ડાયરેક્ટ નીકળી જાય ઘરે, બરોબર ને?
હવે ગાઈસ ચાર્જિંગ ઓછું હો 5-6% જેવું ચાર્જિંગ. હું ચાર્જિંગ બહુ થયું નહીં આજ. અરે વાડીએ હું તો ને એમાં ચાર્જિંગ ભૂલી ગયો એટલે કાંઈ વાંધો નહીં. તો એ ક્લિપ બનશે એટલી બનાવી નાખી. નકર પછી છેલ્લે રહ્યું ને ક્લિપ વધારે નહીં બને ને હવે જાવક નહીં તો હું ઘરે જઈને રહ્યું ને એન્ડ કરી નાખીશ વિડીયો. બરોબર સારું હાલો ગાઈસ ચા પાણી પીવા જો આવી ગયા છે. અને અમારા 2 જણા હતા એ એને હિલાવો ક્યાં ભોગા ક્યાં લઈ જો તમને દેખાડો. દેખાતા નથી જો હજી નથી દેખાતા. હાઈલા આવતા છે કઈક એ આવ્યા. હેલો તો આવો ગાઈસ આવો અમે ચા પાણી પી લે હેલો. 500 ડોન જો આવી ગયો હલા તો નતો બિચારા કીધા તોય હાલી અને આવી ગયો હો ધીમે ધીમે નિરાયતા. અને થોડો ખારો થઈ ગયો ભાઈ. એમાં હું બહુ હલાઈ ગયો હે ને ત્યારે એટલે મગજ ગરમ થઈ ગયો હે. ઓલા બ્રાન્ડેડ લોગોમાં હે ને થોડોક વાયરસ આવી ગયો અત્યારે એટલે બરોબર ને વાયરસ આવી ગયો ને બ્રાન્ડેડ લોગોમાં. એવી ઓલો સર શું છે બ્રાન્ડેડ લોગો ના ઓલું કેવો હે બ્રીડ વાળો. ના તું કઈ કેતો હતો ના ગાઈસ નીકળી ગયો એ પાછા રોડે જો હાલતા ટકુપા બન્ના પાછળ 2-3 લોકો આયલા આપણે આયલા ટાઈલારો બ્રાન્ડેડ લોગો વાળો ટાઈલારો અમારો. આમાં મંદિર હે કાદુ અને ઓલતા ધીમે ધીમે હાલે બ્રાન્ડેડ લોગો કા શું થાય બ્રાન્ડેડ લોગો શું થાય વચ્ચે એક સાધન મળી ગયું તો અંશુભાઈ થાકી ગયા હતા તો બે ગયા રિક્ષામાં એના લીધે અંશુભાઈ થાકી ગયા વાળ બાળ બધી વિખાઈ ગયું. કાંઈ વાંધો નહીં હાલો ઘરે પોગી જાય તમે કયો એમ હાલો. અંશુ હોઈ ગયો સિટી માં રહેવા વાળા છે હતા હોય તો ક્યાંય બોલો ગાઈસ આજ માટે આટલું જ. મળીએ હવે કાલના બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના બ્લોગમાં.